યુનિટ 2 1 નંબર વોટ હેઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ, એટલે કે ગવર્મેન્ટ ગુજરાતે શું પ્લાન કર્યું છે. તો અહીંયાથી લખવાનું ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, પછી હેઝ પ્લાનેડ, અહીં આટલું જ, અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. 2 નંબર વોટ ઇઝ ધ નેમ ઓફ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ. તો ધ થી ચાલુ કરવાનું, ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેઘા. ઓનલી ફોર તમારે મેઘા લખવાનું છે. આ પ્રશ્નોના જવાબ તમારે બનાવીને જ લખવાના રહેશે. મેઘા મીન્સ ખાલી જગ્યા, તો મેઘા મીન્સ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમેદાબાદ. 4 નંબર ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ખાલી જગ્યા કરોડ. તો કેટલા કરોડનો પ્રોજેક્ટ છે? તો 1200 કરોડનો. 2 નંબર વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતની નું પાટનગર કયું છે? તો અહીંયા વોટની જગ્યાએ ફક્ત ગાંધીનગર, લખીને બધું એમના એમ. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. 2 નંબર વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે કે આપણે એ સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની શા માટે જરૂર છે? તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ every day about 50,000 people traveled between Ahmedabad and Gandhinagar. એટલે કે ગાંધીનગર અને અમદાવાદના વચ્ચે 50,000 લોકો દરરોજનું ટ્રાવેલિંગ કરે છે. 3 નંબર ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, સૌથી મોટી સિટી કઈ છે? તો અહમેદાબાદ. 4 નંબર ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા સ્ટેટ, તો પ્રોગ્રેસિવ સ્ટેટ, પ્રગતિશીલ. 5 નંબર અહમેદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ ખાલી જગ્યા, તો અહમેદાબાદ એ શેનું સેન્ટર છે? તો બિઝનેસ. 3 નંબર વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ સાઉથ કોરિડોર. તો જો જવાબ કેવી રીતે બનશે? તો અહીંયા ધ થી ચાલુ કરવાનું, ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર, પછી વિલ બી લખીને તમાર 32.65 કિલોમીટર. 2 નંબર ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ. તો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ પછી સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી એન્ડ વાસણા. 3 નંબર ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટેડ. નોર્થ સાઉથ કોરિડોર એ શું કનેક્ટ કરે છે? તો આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઓપ્શન નંબર સી આવશે. હવે એમાં ચોથો ફકરો છે, એની અંદર 1 નંબર રાઇટ 3 સ્પેશિયાલિટી ઓફ મેગા ટ્રેન, એટલે કે મેગા ટ્રેનની 3 સ્પેશિયાલિટી કઈ છે? તો 1 નંબર ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, એની અંદર સ્માર્ટ કાર્ડ આપેલું છે. બીજું ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર, એટલે કે એમાં ટ્રેનમાં ડ્રાઈવર હોતો નથી.
અને 3 નંબર ઓલ મેટ્રો કાર્સ વિલ બી અવર એર કન્ડિશન, એટલે કે આખી મેટ્રો ટ્રેન એ એર કન્ડિશન છે. 2 નંબર વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ટ્રેન, એટલે કે મેક્સિમમ સ્પીડ કેટલી છે ટ્રેનની, તો અહીંયા ધ થી લખીશું ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી 110 કિલોમીટર પર અવર, 1 કલાકમાં 110 કિલોમીટરની છે. 3 નંબર વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ, તો કેવી રીતે તમારે ટિકિટનો યુઝ કરવાનો છે, તો વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ instead of tickets. 4 નંબર યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ ખાલી જગ્યા સ્ટેશન, એટલે કે તમારું સ્માર્ટ કાર્ડનું સ્વેપ્ટ એ ક્યાં કરવાનું રહેશે, તો એક્ઝિટ સ્ટેશનમાં, જ્યાં આપણે નીકળીએ ત્યાં. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ખાલી જગ્યા, તો ટ્રેનમાં એ ડ્રાઈવર હોતો નથી, ઓપ્શન નંબર સી. યુનિટ 3 1 નંબર વેન ડઝ શિવ ગો ટુ ધ બેડ, એટલે કે શિવ એ સુવા માટે ક્યારે જાય છે, તો શિવ અહીંયા ડઝ છે એટલે અહીંયા ગોનું ગોસ થઈ જશે. શિવ ગોઝ ટુ બેડ એટ 11 o'clock. 2 નંબર વેન ડઝ શિવ ગેટ અપ, એટલે કે ક્યારે ઉઠે છે શિવ, તો બી ઓપ્શન 5:30 AM. બીજા ફકરામાં 1 નંબર વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ, સવારે શિવ શું કરે છે, તો શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ. 2 નંબર વોટ ડઝ શંકર ડુ, શંકર શું કરે છે, તો શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ, એટલે કે ચા અને નાસ્તો બનાવે છે. 3 નંબર શિવ પ્રેક્ટિસ યોગા ફોર ખાલી જગ્યા, તો કેટલા મિનિટ યોગા કરે છે, તો ઓપ્શન નંબર ડી 60 મિનિટ, એટલે કે 1 hour. ત્રીજા ફકરાનો પહેલી પ્રશ્ન વોટ ઇઝ શિવ વસાવડા, શિવ વસાવડા એ શું છે, તો શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, એટલે કે વૈજ્ઞાનિક છે. 2 નંબર હુ હેઝ અ માસ્ટેજ, એટલે કે કોને મૂછો છે, તો હુની જગ્યાએ શિવ હેઝ અ માસ્ટેજ. 3 નંબર મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ ખાલી જગ્યા, તો શું છે, સાયન્ટિસ્ટ. એમાં ચોથા નંબરનો ફકરો ડઝ શંકર સ્લીપ, એટલે કે શંકર એ સૂઈ જાય છે, તો નો શંકર ડઝ નોટ સ્લીપ, શંકર સૂતો નથી. 2 નંબર શંકર ખાલી જગ્યા એટ નાઇટ, શંકર એ રાત્રે શું કરે છે, તો ચાર્જીસ હિમસેલ્ફ, એટલે કે પોતાની જાતને ચાર્જ કરે છે, ઓપ્શન નંબર સી. યુનિટ નંબર 4 એનો પહેલા ફકરાનો નંબર વિચ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત, આપણો ગુજરાતનો મેજર ફેસ્ટિવલ એ કયો છે, એટલે કે લોકપ્રિય તહેવાર કયો છે, તો નવરાત્રિ. વિચની જગ્યાએ નવરાત્રિ લખી બધું એમના એમ, તો નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. 2 નંબર વિચ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, ગુજરાતનું લોકનૃત્ય કયું છે, તો ગરબા, બીચની જગ્યાએ ગરબા, બાકી બધું એમના એમ, ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત.
3 નંબર હુ જોઈન્ડ ઇન ધ ગરબા, તો હુની જગ્યાએ નામ લખવાનું યંગ મેન્સ એન્ડ વુમેન્સ, ટીની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ, એટલે કે જુવાન માણસો, સ્ત્રીઓ અને નાના બાળકો અને ઘરડા લોકો જોઈન ઇન ગરબા. 4 નંબર ગરબા ઇઝ અ ખાલી જગ્યા ડાન્સ, ગરબા એ કેવો ડાન્સ છે, તો ઓપ્શન નંબર સી યુથફુલ. 5 નંબર નવરાત્રી મીન્સ ખાલી જગ્યા, તો ઓપ્શન નંબર એ 9 નાઇટ્સ, નવરાત્રીઓનો તહેવાર. એમાં બીજા ફકરાનું 1 નંબર વોટ ડુ ધ વુમેન વેર, તો ધ વુમેન વેર ચણિયા ચોલી. 2 નંબર વોટ ડુ ધ મેન વેર, તો મેન વેર કુર્તા પાયજામા એન્ડ ધ ટાઈટ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, એટલે કે કુર્તા પાયજામા પહેરે છે અને કમરે ઓઢણી બાંધે છે. 3 નંબર which word in the passage means eye catching, તો આઈ કેચિંગ નો મીનિંગ શું થાય છે, તો ડી એટ્રેક્ટિવ, એટલે કે આકર્ષણ. 4 નંબર ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ ખાલી જગ્યા, તો ઓપ્શન નંબર બી એક્શન, એટલે કે ડાન્સરો એ અલગ અલગ પ્રકારના ડાન્સો કરે છે. તેમાં પહેલો વેર ઇઝ કેતકી ગોઈંગ વાય, કેતકી એ ક્યાં જાય છે, શા માટે, તો કેતકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર શોપિંગ, શોપિંગ કરવા માટે કેતકી માર્કેટ જાય છે. 2 નંબર વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર, તો કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રી, કેતકી એ શેના માટે તૈયારી કરે છે, તો નવરાત્રી માટે. 3 નંબર નવરાત્રી પ્રિપેરેશન સ્ટાર્ટ ખાલી જગ્યા ઇન ધ એડવાન્સ, તો કેટલા દિવસ પહેલા નવરાત્રીની પ્રિપરેશન સ્ટાર્ટ થાય છે, તો ઓપ્શન નંબર ડી 7 days. 4 નંબર કેતકી વિલ બાય ખાલી જગ્યા, તો સી ચણિયા ચોલી, કેતકી એ શું ખરીદ્યું, તો ચણિયા ચોલી. 5 નંબર રાઉન્ડ ધ કોર્નર મીન્સ, તો વેરી નિયર. એમાં ચોથો ફકરો નો પહેલો વેર ડઝ ધ ડાન્સ ટેક પ્લેસ, તો ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ, એટલે કે ખુલ્લા મેદાનમાં તે ડાન્સ કરે છે. 2 નંબર વોટ ડુ ધ ડાન્સર ડુ, તો ધ ડાન્સર ફ્રોમ અ સર્કલ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ધ ગરબા સોંગ વિથ મ્યુઝિક, ડાન્સરો એ સર્કલમાં અને ગરબાના સોંગ સાથે, એટલે કે મ્યુઝિક સાથે ડાન્સ કરે છે. 3 નંબર વોટ હેપન્સ વેન ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, તો વેન થી ચાલુ કરવાનું, વેન ધ નંબર ઓફ ડાન્સ ઇઝ વેરી લાર્જ અ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર, એટલે કે મોટા લાઉડ સ્પીકરો ઉપર ગરબા એ વગાડે છે. 4 નંબર હાઉ ડુ ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ, તો પીપલ ડેકોરેટ એન્ડ એલ્યુમિનેટ ધ ડાન્સ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ, એટલે કે લોકો એ ડેકોરેટ કરે છે ગ્રાઉન્ડને અને નાના નાના બલ્બથી ગ્રાઉન્ડને ડેકોરેટ કરે છે.
5 નંબર કોરસ મીન્સ ખાલી જગ્યા, તો ઓપ્શન નંબર એ અ ગ્રુપ ઓફ સિંગર્સ. 6 નંબર ગરબા સોંગ વર્શિપ ખાલી જગ્યા, તો ગરબા એ કોના ગાય છે, તો અંબા. ઓપ્શન નંબર એ. 7 નંબર નાઉ ડેઝ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ, તો સોશિયલ થીમ. યુનિટ 5 એમાં પહેલો ફકરો, એનો પહેલો પ્રશ્ન, વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? તો ફૂડ એટલે કે ખાવાનું ક્યાં રાખે છે, તો ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇન સ્ટોર હાઉસ. ફક્ત તમારે ઇન સ્ટોર હાઉસ જ એડ કરવાનું રહેશે. 2 નંબર વેર ડુ ધ એન્ડ્સ લીવ? એટલે કે કીડીઓ એ ક્યાં રહે છે, તો ધ એન્ડ્સ લીવ ઇન એન્ટ હિલ્સ. એન્ટ હિલમાં કીડીઓ રહે છે. 3 નંબર વેર ડુ ધ યંગ એન્ટ લીવ? તો ધ યંગ એન્ટ્સ લીવ ઇન નર્સરીઝ, એટલે કે નર્સરીમાં રહે છે. 4 નંબર ખાલી જગ્યા લીવ ઇન ધેર રિઝર્વ ક્વાર્ટર, તો કોનું ક્વાર્ટરમાં કોણ રહે છે, તો ઓપ્શન નંબર એ વર્કર્સ. 5 નંબર ફૂડ ઇઝ કેપ્ટ ઇન ખાલી જગ્યા, તો ખાવાનું ક્યાં રાખવામાં આવે છે, તો સ્ટોર હાઉસ. ઓપ્શન નંબર બી. 6 નંબર વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગેટ? ટુ ગેટનો મિનિંગ શું થાય છે, તો ફેન્ચ. એમાં બીજો ફકરો એ વોટ ડઝ ધ ગ્રીન ફ્લાય ગીવ? એટલે કે ગ્રીન ફ્લાય એ શું આપે છે, તો ધ ગ્રીન ફ્લાય ગીવ્સ હની ડ્યુ. 2 નંબર વિચ ક્રિએચર ઇઝ ધ એન્ડ્સ કાઉ? એટલે કે કીડીઓની ગાય કોણ છે, કયા જીવને કહેવામાં આવે છે, તો ધ ગ્રીન ફ્લાયઝ ઇઝ ધ એન્ડ્સ કાઉ. અહીંયા વિચ ક્રિએચરના જગ્યાએ ધ ગ્રીન ફ્લાય લખી બધું એમના એમ. 3 નંબર વિચ ક્રિએચર લીવ ઇન એન્ટ હિલ? એટલે કે એન્ટ હિલમાં એ બીજા કયા જીવ રહે છે, તો બીટર, સ્મોલ એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાઇઝ લીવ ઇન એન્ટ હિલ. ફોર નંબર વાય ડુ એન્ટ કીપ અધર ક્રિએચર ઇન ધેર હોમ? એટલે કે તેમના ઘરમાં બીજા જીવ એ શા માટે તેઓ કીડીઓ રાખે છે, તો એન્ટ્સ કીપ અધર ક્રિએચર ફોર પ્લીઝન્ટ સ્મેલ એઝ પેટ્સ ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ. એટલે કે બીજા એ જીવ તેમને પ્લીઝન્ટ સ્મેલ આપે છે, પેટ્સ ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ, અને જ્યુસ પણ સ્વીટ્સ આપે છે. આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ? એટલે કે એન્ટ હિલની અંદર નાના બચ્ચાઓ રહે છે, તો યસ ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. એન્ડ પેટ્સ એટલે પાલતુ. 6 નંબર ધ ખાલી જગ્યા ઇઝ ધ એન્ટ્સ કાઉ? તો કીડીઓની ગાય કોને કહેવામાં આવે છે, તો ગ્રીન ફ્લાય. ઓપ્શન નંબર બી ગ્રીન ફ્લાય. 7 ધ ગ્રીન ફ્લાઇઝ ગીવ્સ ખાલી જગ્યા, તો શું આપે છે, હની ડ્યુ. 8 નંબર વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ નાઇસ? તો નાઇસ નો બીજો અર્થ શું થાય છે, તો ઓપ્શન નંબર સી પ્લીઝન્ટ. એમાં ત્રીજો ફકરો 1 નંબર વોટ આર ધ યંગ એન્ટ્સ કોલ્ડ? એટલે કે
The young ants are called grubs. એને શું કહેવામાં આવે છે? ગ્રબ્સ. એટલે જે નાના બચ્ચા હોય એને ગ્રબ્સ કહેવામાં આવે છે. 2 નંબર, why is ants life peaceful? એટલે કે કીડીઓની જિંદગી એ શા માટે શાંતિપૂર્વક હોય છે? તો ants never fight with other members of the groups and so their life is very peaceful. કીડીઓ એ એકબીજાના મેમ્બર સાથે ઝઘડતી નથી, તેથી તેમની જિંદગી પીસફુલ હોય છે. Three number, soldiers live in ખાલી જગ્યા. તો ક્યાં રહે છે? બ્રેકેટ્સમાં. 4 number, ખાલી જગ્યા have separate brackets. એટલે કે કોણ રહે છે? તો સૈનિકો. 5 number, ખાલી જગ્યા do not go out in search of food. એટલે કે કોણ એ ખાવાનું શોધવા માટે જતા નથી? તો grubs. 1 number, how long does the queen ant live? એટલે કે કીડીઓની રાણી એ ક્યાં રહે છે અને કેટલો સમય રહે છે? તો the queen ant lives for about 15 years. એટલે કે 15 વર્ષ સુધી તે રહે છે. 2 number, who guards the grubs? એટલે કે ગ્રબ્સનું ગાર્ડ્સ એટલે કે ધ્યાન કોણ રાખે છે? તો the soldiers guard the grubs. Who lays eggs? એટલે કે ઈંડા કોણ મૂકે છે? તો હુની જગ્યાએ the queen ant. The queen ant lays eggs. 4 number, ખાલી જગ્યા feed the grubs. એટલે કે ગ્રબ્સને ફીડ કોણ કરાવે છે? તો વર્કર્સ. ઓપ્શન નંબર ડી. 5 નંબર, ખાલી જગ્યા ગાર્ડ્સ ધ ગ્રબ્સ. એટલે કે ગ્રબ્સનું ધ્યાન કોણ રાખે છે? તો ઓપ્શન નંબર એ સોલ્જર્સ.